નમસ્કાર. આપણે આજે ધોરણ 11 ની અંદર નામાના મૂળ તત્વોની અંદર આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે પ્રકરણ 8 ખાસ આમનોંધ. જો આપણે પ્રકરણ 7 પૂર્ણ કર્યા ત્યાર પછીનું પ્રકરણ 8 આપણે ખાસ આમનોંધો જોવાની છે. હવે પ્રકરણ 1 થી 7 આપણે કમ્પ્લીટ કર્યા ને એની અંદર આપણે ક્રમશઃ એક પછી એક એવા પ્રકરણ જોયા કે આપણે ધોરણ 11 છે, નામનું છે, બરાબર. એટલે બેઝિક આપણને નામાના વિષયનું જે આપણને જ્ઞાન એટલે કે એના વિશેની જે માહિતી હોવી જોઈએ એ આપણે ક્રમશઃ મેળવી એક પછી એક ચેપ્ટરની અંદર. ત્યાર પછી આપણે આમનોંધનું ચેપ્ટર જોયું હતું. આ છે ખાસ આમનોંધ. હવે આમનોંધનું આપણે પ્રકરણ જોયું હોય તો આપણને યાદ હશે કે એની અંદર વિવિધ પ્રકારના વ્યવહારોની એક નોંધ રાખવામાં આવતી હતી અને આમનોંધના ચોપડાને નામાનો મૂળ કે પાયાનો ચોપડો ગણવામાં આવે છે. તો હવે આ ખાસ આમનોંધ શું છે? તો હવે આની આગળનું પ્રકરણ આપણે રોકડ મેળવવું પૂરું કર્યું, ત્યાર આગળનું આપણે પેટા નોંધ જોઈ. તો અહીંયા આમનોંધ પહેલા સમજો કે આમનોંધની અંદર દરેક પ્રકારના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. પ્રાથમિક નોંધ જે કરવામાં આવે છે એટલા માટે એને આમનોંધને આપણે મૂળભૂત ચોપડો કે પાયાનો ચોપડો પણ નામનો કહી શકીએ, કારણ કે આમનોંધના ચોપડાની અંદર દરેક પ્રકારના વ્યવહારોની ઉધાર, રોકડ, મિલકત, માલ, બરાબર, એ સિવાયના અન્ય વ્યવહારો દરેક વ્યવહારની નોંધ આમનોંધના ચોપડામાં કરવામાં આવે છે. ત્યાર પછી જોયું આપણે પેટા નોંધ. તો પેટા નોંધ શું છે? તો કે આમનોંધના ચોપડાનું વિભાજન કરવામાં આવે છે, કારણ કે જો દરેક પ્રકારના વ્યવહારો કોઈ એક જ બુકની અંદર આપણે ચોપડાની અંદર સમાવેશ કરેલો છે તો એનું જ્યારે વર્ગીકરણ કરવું હોય કે કોઈ આપણે ચોક્કસ બાબત એની પરથી માહિતી મેળવવી છે તો એ અઘરું પડી જાય છે, કારણ કે એની અંદર કોઈ આપણે વિશિષ્ટ વિભાગો પાડેલા નથી. બધી જ વસ્તુ એક સાથે છે તો એમાંથી આપણે કોઈ એક વસ્તુ જોતી હોય એની તારવણી કરવી હોય તો એ મુશ્કેલી થાય છે. એટલા માટે થઈને એ મુશ્કેલી નિવારવા માટે એમાંથી આપણે વિવિધ પ્રકારની પેટા નોંધો તૈયાર કરી. પેટા નોંધોના 8 પ્રકારો જોઈએ. એમાંથી આપણે પેટા નોંધના પ્રકારની અંદર 4 મુખ્ય પ્રકાર જોઈએ આપણે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત. આ 4 જે પેટા નોંધના આપણે પ્રકારો જોયા એની અંદર આપણે આમનોંધના ચોપડાનું વિભાજન કરીને આપણે એની અંદર માત્ર ઉધાર વ્યવહારોની તારવણી કરી. કારણ કે યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે પેટા નોંધ એટલે કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, આની અંદર આપણે માત્ર ઉધાર વ્યવહારો જ ધ્યાનમાં લેવાના છે, ઉપરાંત મિલકતના વ્યવહારોને પણ ધ્યાનમાં લીધા નથી. તો માત્ર ઉધાર વ્યવહારોનો સમાવેશ તો ત્યાં થયો, બરાબર. એટલે આપણે આમનોંધના ચોપડામાંથી જે વિભાજન કરતા હતા એમાંથી આપણે બધા ઉધાર વ્યવહારો, વેચાણના કે ખરીદીના બધા આપણે એ 2 પેટા નોંધમાં સમાવેશ કર્યો. તો હવે રોકડ વ્યવહારોનું શું? તો રોકડ અને બેંકના વ્યવહારો માટે એની પછીનું પ્રકરણ રોકડ મેળ આપણે જોયું, એ રોકડ મેળની અંદર એનો સમાવેશ કર્યો. તો હવે આ 2 પેટા નોંધોમાં જે સમાવેશ નથી થયેલા એવા વ્યવહારોની નોંધ તો ક્યાંક કરવી પડશે ને, કારણ કે હિસાબો આપણે રાખીએ છીએ તો દરેક વ્યવહારની નોંધ રાખવી જરૂરી છે. તો આપણે ઉધાર વ્યવહાર ધ્યાનમાં લઈ લીધા, રોકડ વ્યવહારો ધ્યાનમાં લઈ લીધા, પછી આપણે એની સિવાયના અમુક બચી ગયા એવા વ્યવહારો ક્યાં નોંધવા? તો એના માટે થઈને જ આપણે ખાસ આમનોંધ અહીંયા તૈયાર કરવાની છે. આપણે ખાસ આમનોંધની અંદર એવા વ્યવહારોની નોંધ કરવાની છે. આનો જે નમૂનો છે એ આમનોંધ પ્રમાણે જ નમૂનો છે. 5 ખાના જેની અંદર આવે છે: તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. એની અંદર આ 5 ખાના એટલે કે આપણે આમનોંધનો જે નમૂનો હતો એ જ પ્રકારનો અહીંયા સેમ નમૂનો છે, એમાં કોઈ ફેરફાર છે નહીં. હવે આપણે એ જોયું કે ભાઈ અન્ય પેટા નોંધમાં જે વ્યવહારોનો સમાવેશ નથી કર્યો આપણે, એવા વ્યવહારો જે વૈધા છે એની ક્યાં નોંધ કરશું? તો કે એના માટે આપણે ખાસ આમનોંધો તૈયાર કરશું, બરાબર. આ ખાસ આમનોંધોના વ્યવહારોનું વર્ગીકરણ જોઈએ આપણે. આનું વર્ગીકરણ જોઈએ તો કેટલા વિભાગમાં આનું વર્ગીકરણ થાય છે?
એનું 6 વિભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે. આપણું ક્રમશઃ એક પછી એક આપણે જોતા જઈએ. બરાબર, તો અહીંયા 6 વિભાગની અંદર એનું વર્ગીકરણ કરેલું છે. પહેલું છે શરૂઆતની આમ નોંધ. ત્યાર પછી બીજું છે અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો. અન્ય પેટા નોંધો એટલે આપણે પેટા નોંધો આગળ જોઈ લીધી છે. પેટા નોંધોમાં ન સમાતા વ્યવહારો. પેટા નોંધ આપણે 4 જોઈ. ત્યાર પછી રોકડ મેળવણી શું છે? એક પ્રકારની પેટા નોંધ જ છે. ત્યાર પછી છે ખાતાની ફેરબદલીના વ્યવહારો. ત્રીજી છે ખાતાની ફેરબદલીના વ્યવહારો. આ બધા જ પ્રકારો આપણે વિગતવાર સમજવાના છે. માત્ર આપણે અહીંયા એની એક ટૂંકમાં સમરી જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. ત્યાર પછી છે ખાસ આખર નોંધ. બરાબર, અહીંયા આખર નોંધોનું આખું આપણે પ્રકરણ શીખવાનું છે. આખર નોંધો. ત્યાર પછી 5 નંબર છે હવાલા નોંધ. અને લાસ્ટમાં 6 નંબર છે ભૂલ સુધારણા નોંધ. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા આપણે ક્રમશઃ 6 બાબતોનો અભ્યાસ કરવાનો છે. આપણે ખાસ આમ નોંધની અંદર આ 6 બાબતોનો અભ્યાસ કરવાનો છે. બહુ ટૂંકું અને સરળ પ્રકરણ છે. સરસ પ્રકરણ છે. આમ નોંધ જ કરવાની છે. આમ નોંધ સમજાઈ ગઈ? અહીંયા આમ નોંધ જ લખવાની છે. પણ અહીંયા ખાસ એ વસ્તુ છે, આમ નોંધ અને ખાસ આમ નોંધ કોઈ ડિફરન્ટ છે નહીં. લખવાની પદ્ધતિ એ જ છે. વિદ્યાર્થીઓ એમ કે મેડમ આમ નોંધ અને ખાસ આમ નોંધમાં હું? તો ખાસ આમ નોંધમાં શું કરવાનું? તો ખાસ આમ નોંધમાં ખાસ કાંઈ નથી કરવાનું. આમ નોંધની જેમ જ એ જ મેથડથી આમ નોંધ લખવાની છે. જે 5 ખાનાવાળું આપણે એનું ફોર્મેટ દોરીએ છીએ, એની અંદર જે નોંધ કરીએ છીએ, બાબત જે લખીએ છીએ, ઉધારને જમા કરીએ છીએ, એ જ વસ્તુ અહીંયા કરવાની છે. માત્ર આપણે એક ગાણિતિક રીતે આપણે સ્પષ્ટતા કરવા માટે વિભાજનની આપણે જે કહીએ ને પ્રક્રિયા કરીએ છીએ કે ઉધાર વ્યવહારો એક બાજુ, રોકડ વ્યવહારો એક બાજુ. હવે આની અંદર જે સમાવેશ નથી કર્યા એવા વ્યવહારો જે રહી ગયા છે એનો સમાવેશ એક બાજુ. કારણ કે જ્યારે આપણે ઓડિટિંગ એટલે કે આનું હિસાબીકરણ કરવાનું હોય ત્યારે આ બાબત ખૂબ જરૂરી છે કે બધી બાબતોની સ્પષ્ટતા. તમે આમ નોંધના મોટા ચોપડામાંથી કોઈ એક વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિનું ખાતું અને તમારે જાણવું હોય કે ભાઈ એને કેટલી ઉધાર બાકી છે કે કેટલી એની જમા બાકી, એટલે કે આપણે કેટલું લેવું છે કે કેટલું દેવું છે. બરાબર, તો આપણે એ જાણવાની પ્રક્રિયા કદાચ જાણી તો શકીએ, પણ શ્રમ લઈ લઈએ અને આપણો સમય લઈ લઈએ અને ભૂલ થવાની શક્યતાઓ પણ વધી જાય. તો આ બધી બાબતોને નિવારવા માટે આપણે એનું અલગ અલગ પેટા નોંધોમાં વિભાજન કરી લીધું. ત્યાં જે વ્યવહારો સમાવેશ કર્યા તો કર્યા છે. એ ઉપરાંત જે બાકી રહ્યા એ આપણે ખાસ આમ નોંધની અંદર સમાવેશ કરીએ છીએ અને એ પણ 6 બાબતોની અંદર એનું આપણે વર્ગીકરણ કરેલું છે. ક્રમશઃ એક પછી એક જોતા જઈએ તો શરૂઆતની આમ નોંધ, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો, ખાતાની ફેરબદલીના વ્યવહારો, આખર નોંધો, હવાલા નોંધો અને ભૂલ સુધારણા નોંધો. આનું આખું એક પ્રકરણ આવવાનું છે આપણે ભાગ 2 ની અંદર. છતાં આપણે અહીંયા થોડું થોડું જોઈ જશું. તો આપણે ક્રમશઃ એક પછી એક લઈએ તો શરૂઆતની આમ નોંધ. જો વિદ્યાર્થીઓ પુસ્તકો લઈને બેસજો સાથે તો તમને સમજાશે. શરૂઆતની આમ નોંધ તો જ્યારે વેપારી ધંધો શરૂ કરે છે ત્યારે એને અમુક એવી નોંધ હોય. બરાબર, જો આપણે બુકની અંદર તમે જુઓ ને તો એની અંદર આપેલું છે. આપણે ઉદાહરણ નંબર 1 ના કહીએ પણ પહેલું શરૂઆતની આમ નોંધની અંદર એક નાનું એવું ઉદાહરણ સ્વરૂપે તમને આપેલું છે. તો ત્યાં જુઓ તમે કે વિરેન્દ્ર ધંધો શરૂ કરવા 15,000 રોકડા, 10,000નું ફર્નિચર, 8,000નો માલ સ્ટોક, 5,000 અંગત દેવા અને ₹3,000ના અંગત લેણા ધંધામાં લાવ્યો. હવે આ અંગેની આપણે ખાસ આમ નોંધ પસાર કરવાની છે.
તો હવે આમ નોંધના પ્રકરણની અંદર તમને જો જોયું હોય ને તો દરેક પહેલો વ્યવહાર આ જ આવતો, પરંતુ આપણે ક્યાંય ખરીદ નોંધમાં, વેચાણ નોંધમાં કે રોકડ મેળમાં આ વ્યવહારની ક્યાંય નોંધ કરતી નથી. આપણે કઈ કરી જ નહોતી નોંધ, તો બાકી રહી ગઈ ને. તો હવે આની નોંધ કરવી પડશે કે નહીં? તો ક્યાં કરશું આપણે નોંધ? તો કે આપણે ક્યાં એની નોંધ કરશું? ખાસ આમ નોંધની અંદર આપણે એની નોંધ કરશું. જો એની નોંધ થયેલી છે ફર્નિચર ખાતે ઉધાર 10,000, માલના સ્ટોક ખાતે ઉધાર 8,000, દેવાદાર દેવા, બરાબર, લેણા એટલે દેવાદારો અને આપણે દેવા એટલે લેણદારો. આ જોવાનો શબ્દ તમને જો ફેરફાર કરીને આપ્યો હોય તો એ બાબત જોવાની. લેણા બરાબર દેવાદારો અને દેવા બરાબર લેણદારો. તો અહીંયા આપણે લેણા ખાતે ઉધાર, તે દેવા ખાતે જમા, તે મૂડી ખાતે જમા. આપણે એના લેણદારો બાદ કરી ટોટલ રકમમાંથી જેટલી રકમ વધે એ રકમ ક્યાં જમા કરશું? મૂડી ખાતે. હવે અહીંયા જુઓ રોકડ લખેલી નથી, તો આ રોકડ છે એ ક્યાં એની નોંધ થશે? તો રોકડની નોંધ છે એ આપણે અહીંયા કરવાની રહેતી નથી, કારણ કે રોકડની નોંધ આપણે ઓલરેડી રોકડ મેળની અંદર કરેલી છે. કારણ કે જ્યારે રોકડ મેળ તૈયાર કર્યો ત્યારે એની શરૂઆતની બાકી આપણે ત્યાં લખેલી હતી, બરાબર. આ આપણે જોયું કે શરૂઆતની આમ નોંધ. ત્યાર પછી જોઈએ શરૂઆતની આમ નોંધ છે એ હંમેશા આપણે આમ નોંધની અંદર તો આવતી ત્યારે નોંધ કરતા. એટલે તમે એવું વિચારો કે આમ નોંધમાં તો કરી, પણ આમ નોંધનું વિભાજન કરીને પેટા નોંધો તૈયાર કરી છે, એની અંદર આપણે ક્યાંય નોંધ નથી કરી, એટલા માટે એ બાકી રહી ગઈ હતી. અને એને હવે આપણે અહીંયા ક્યાં સમાવેશ કર્યો? તો કે ખાસ આમ નોંધની અંદર સમાવેશ કર્યો. રોકડનો અહીંયા આમ નોંધની અંદર સમાવેશ નથી કર્યો. શા માટે? તો કે રોકડ છે એ આપણે રોકડ મેળમાં એની નોંધ કરેલી છે, એટલે બાકીની જે વસ્તુઓ વધી એની નોંધ તમારે અહીંયા કરવાની છે. ત્યાર પછી છે અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહાર. અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો. તો હવે યાદ કરો, આપણે ખરીદ નોંધ અને વેચાણ નોંધ આ બે નોંધો તૈયાર કરી, બરાબર. એની અંદર આપણે યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે માત્ર માલને લગતા વ્યવહારોની જ નોંધ કરવાની છે. કોઈ પણ પ્રકારની મિલકતની ત્યાં નોંધ કરવાની નહોતી. કોઈ પણ પ્રકારની મિલકતો ખરીદી કરી હોય કે વેચાણ કર્યું હોય એની નોંધ ત્યાં કરવાની હતી નહીં. તો હવે એ વ્યવહારો રહી ગયા, એ ક્યાં નોંધવાના? તો એ ક્યાં નોંધવાના? અહીંયા ખાસ આમ નોંધની અંદર. એની અંદર જો તમને આપ્યું છે કે મિલકતની આપણે ઉધાર ખરીદી કે વેચાણના વ્યવહારો અહીંયા ક્યાં ધ્યાનમાં લેવાના છે? અહીંયા આપણે યાદ રાખો, પેટા નોંધ જો તમે ક્લિયર કર્યું હોય તો યાદ હશે કે ત્યાં વચ્ચે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ જે વેપાર નથી કરતો એવી અન્ય કોઈ પણ મિલકતની ખરીદી કરી હોય, માની લો કે રેડીમેડ કપડાની વેપાર કરે છે કોઈ, એની અંદર આપણે સાડી ને ડ્રેસ ને કુર્તી ને આવી બધી વસ્તુનો સમાવેશ છે. એની અંદર જો કોઈ એ સાયકલ, કબાટ આવી કોઈ પણ ખરીદી કરે તો આની નોંધ આપણે ત્યાં કરતા નહોતા, કારણ કે ત્યાં એની નોંધ થાય નહીં. તો વ્યવહાર તો બન્યો જ હતો, તો એની નોંધ ક્યાં કરશું? તો એની નોંધ આપણે ખાસ આમ નોંધમાં કરશો. મિલકતની ખરીદી કે વેચાણના વ્યવહારો. અહીંયા તમને જો એક એક્ઝામ્પલ આપ્યો છે કે મેહુલ ₹20,000નું ફર્નિચર વિવેક ફર્નિચર માર્ટમાંથી 7 પર કરી દો, અને ઉધાર વ્યવહાર હોય એટલે જ આપણે નોંધ કરવાની આવશે અહીંયા. તો શું આમ નોંધ આવશે? ધંધામાં શું આવે છે? ફર્નિચર. તો ફર્નિચર ખાતે ઉધાર, તે વિવેક ફર્નિચર ખાતે જમા. આ નોંધ આપણે અહીંયા કરી લેવાની, ત્યાં નથી થઈ તો અહીંયા કરી નાખવાની છે. પછી બીજું, મિલકતની ખરીદ અને વેચાણ વચ્ચે જો કોઈ નુકસાન કે નફો થયો હોય તો એની નોંધ પણ તમારે અહીંયા કરવાની રહેશે. એક જૂનું યંત્ર કે જેની ચોપડે કિંમત 10,000 છે તે 8,000માં આપણે મૌલિકને ઉધાર વેચ્યું. લેનાર કોણ છે? મૌલિક. એને કેટલામાં મળ્યું? 8,000માં. તો મૌલિક ખાતે ઉધાર 8,000. નુકસાન થયું છે એટલે યંત્રના વેચાણના નુકસાન ખાતે ઉધાર 2,000, તે યંત્ર ખાતે જમા 10,000. આ રીતે આપણે અહીંયા મિલકતને લગતા વ્યવહારોની નોંધ કરવાની છે. પછી એની અંદર બીજો પ્રકાર જોઈએ તો એવા વ્યવહારો જેના માટે આપણે અલગ કોઈ પણ પેટા નોંધ રાખી નથી. આપણે એના માટે પેટા નોંધ નથી રાખી, પણ વ્યવહારો તો બન્યા જ હોય છે. તો એના માટે શું કરીએ? તો લેણી હુંડી અને દેવી હુંડી, ખરીદ પરત અને વેચાણ પરત, બરાબર. આ માટે આપણે અલગ પેટા નોંધ નહોતી રાખી, ખરીદ પરત વેચાણ પરત રાખી છે, પણ એની અંદર અમુક એવા વ્યવહારો પણ બન્યા હોય કે જેની નોંધ આપણે ત્યાં શક્ય ન હોય, તો એ વ્યવહારો પણ આપણે અહીંયા નોંધવાના છે. એની અંદર જો ઉદાહરણ હવે એક જુઓ તમે, યુવરાજ વાળું છે,
જો આ બહુ સરળ અને નાનું એવું ચેપ્ટર છે, તમે સરળતાથી સમજી શકો એવો છો. અને ખાસ અમુક જે વસ્તુ આવશે એ તમારે આખા એના અલગથી પ્રકરણ જ ભણવાના છે. એટલે તમે એવું વિચારો કે અહીંયા મને કાંઈ અલગ આવ્યું, તો અલગ નથી, વસ્તુ એ જ છે પણ નવા સ્વરૂપે પીરસેલી છે. તમને ખીચડી છે પણ વઘારેલી આપી છે. આ કહીએ ને તો મૂળ વસ્તુ તો શું છે, એ જ છે. નવા સ્વરૂપમાં તમારે એને અહીંયા જે આપણે મૂળ ચોપડાની અંદરથી વિભાજન કરી અને પેટા નોંધમાં નથી સમાવી શક્યા એ વ્યવહારો આપણે અહીંયા નોંધ કરીએ છીએ. અન્ય પેટા નોંધની અંદર જો લેણી ઊંડી દેવી ઊંડીના વ્યવહારો આપણે ક્યાંય સમાવેશ કરેલો હતો નહીં તો આપણે પેટા નોંધની અંદર કર્યો હતો કે રોકડ મેળની અંદર ક્યાંય આપણે લેણી ઊંડી દેવી ઊંડીના વ્યવહારોનો સમાવેશ કર્યો જ નહોતો, તો એ અહીંયા કરવાનો છે. મયુર નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે 8,000ની ઊંડી લખી, જે તેમણે સ્વીકારીને પરત કરી દીધી છે. સ્વીકારીને પરત કરી દીધી એટલે મયુર આપનાર જ થયો. અને આપણે વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે આપનાર ખાતે શું થાય, જમા. સ્વીકારીને પરત કરી એટલે આપણી પાસે શું આવી, લેણી ઊંડી. લેણી ઊંડી મિલકત છે, એનો નિયમ યાદ કરો, આવે તો ઉધાર. તો અહીંયા આમનો શું થશે, લેણી ઊંડી ખાતે ઉધાર, તે મયુર ખાતે જમા. સિમ્પલ તમારે આમ નોંધ શીખવી હોય તો એના ત્રણેય નિયમો આપણને યાદ રહેવા જોશે. એ જ નિયમો લાગુ પાડીને આમ નોંધ થાય, પછી એ આમ નોંધ હોય કે ખાસ આમ નોંધ હોય. આપણા ₹7,000ના દેવા પેટે કેતને લખેલી 5,000ની ઊંડી આપણે સ્વીકારીને પરત કરી. આપણે સ્વીકારીને પરત કરી, લેનાર કોણ થયો, કેતન. કેતન ખાતે ઉધાર અને આપણે એને પરત કરી છે એટલે કેવી ઊંડી થશે, દેવી ઊંડી. અને બીજું એક યાદ રાખવું હોય તો એ વસ્તુ યાદ રાખો કે લેણી ઊંડીની કેવી બાકી હોય, ઉધાર, અને દેવી ઊંડીની કેવી બાકી હોય. ત્યાર પછી છે મયુરે સ્વીકારેલી ઊંડી પાકતી તારીખે નકારેલી હોય. પહેલે મેં યાદ કરો, મયુર આપણે પહેલા વ્યવહારમાં આવ્યો હતો, હવે એ નકારાય એટલે સિમ્પલ જ કરવાનું કે જે પહેલી આમનોંધ કરી હતી એનાથી વિરુદ્ધ આમનોંધ કરવાના. પહેલામાં આપણે શું કર્યું હતું, લેણી ઊંડી ખાતે ઉધાર ને મયુર ખાતે જમા. અહીંયા ઊંધું કરી નાખો, મયુર ખાતે ઉધાર તે લેણી ઊંડી ખાતે જમા. ત્યાર પછી 4 નંબરનું જોઈએ તો 4,000નો માલ ચેતનને પરત કર્યો અને આ માલ 10 દિવસ પહેલા 3 માસની મુદ્દતની સાખ પર ખરીદવામાં આવ્યો હતો. આપણે પરત કર્યો છે એટલે કેવો માલ પરત કર્યો, ખરીદ માલ પરત કર્યો ને. ખરીદ માલ પરત, ખરીદીની ઉધાર બાકી અને ખરીદ માલ પરતની કેવી બાકી હોય, જમા. તો અહીંયા આપણે ખરીદ માલ પરતને જમા કરશું તો ઉધાર શું કરશું, ચેતન. કારણ કે ચેતન પાસેથી ખરીદેલો છે ને આપણે માલ અને પાછો એને પરત કરીએ છીએ એટલે સમજો ચેતન પાછો લેનાર થઈ ગયો અને વ્યક્તિના નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર. ત્યાર પછી પ્રણવે 2,000નો માલ પરત કર્યો. પ્રણવે આપણને પરત કર્યો છે જે આપણે એને વેચ્યો હતો એટલે કયો માલ થયો, વેચાણ માલ પરત. મેં તમને જ્યારે આ સમજાવ્યું ત્યારે મેં તમને 4 વસ્તુ રિટર્ન એટલે કે લખીને પણ મટીરિયલ આપ્યું છે કે જેની અંદર મેં સ્પષ્ટતા કરી છે કે ખરીદીની ઉધાર બાકી, વેચાણની જમા બાકી, ખરીદ પરતની આપણે જમા બાકી અને વેચાણ પરતની ઉધાર બાકી. ખરીદીથી વિરુદ્ધ એની ખરીદ પરતની બાકી હોય તો અહીંયા આપણે વેચાણ માલ પરત ખાતે શું કરશું, ઉધાર અને પ્રણવ ખાતે જમા. એમાં જ છેલ્લો મુદ્દો છે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા જ નથી. ક્યાં, તો કે ધર્માદામાં આપેલ માલ, નમૂનાથી ગયેલ માલ, અંગત વપરાશ માટે લીધેલ માલ, ઊંડીની નકરામણી, ઘાલખાદ, લેણી ઊંડીના વેચાણ શેરો, આગ, અકસ્માત, ચોરી, બરાબર, આ બધાથી થયેલો નુકસાન, ઘસારો. આ વ્યવહારો આમનોંધની અંદર તો આવ્યા હતા કે આપણે 5,000 રૂપિયા ધર્માદામાં આપ્યા તો આપણે આમનોંધ શું કરતા હતા, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પછી જાહેરાતમાં આપણે ₹5,000નો માલ દીધો તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે માલ ખાતે જમા. આ વસ્તુ કરતા જ હતા પણ પેટા નોંધમાં નથી સમાવ્યા એટલે એ આમનોંધની અંદર તો પડી જ રહી. તો એ નોંધ ક્યાં કરવાની છે, બધી આપણે અહીંયા જ કરવાની છે. તમારે એ જ આમ નોંધ છે 1,500નો માલ ધર્માદામાં આપ્યો તો 1,500નો માલ ધર્માદામાં આપ્યો છે, ધર્માદા ખર્ચ થયો એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે માલને બદલે કયો શબ્દ વાપરીએ છીએ આપણે, ખરીદ ખાતે જમા. તો આપણે અહીં સુધી રાખીએ છીએ ઉદાહરણ 2 સુધી. ત્યાર પછીનું આપણે નેક્સ્ટ જોઈશું.